વડોદરામાં ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી। વિશ્વામિત્રીમાં થોડા દિવસ પહેલા આવેલા પૂર બાદ હવે નાગરિકો જાગૃત થયા, એટલે કે ઉત્તર ઝોન નાગરિક સમિતિ લડતના મૂડમાં છે। શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા અને નદી પર થયેલા દબાણો દૂર કરી એનજીટી અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે માંગ કરવામાં આવી। એટલું જ નહીં, ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવાની પણ સમિતિએ માંગ કરી। ઉત્તર ઝોનની તમામ સોસાયટીના પ્રમુખ અને મંત્રીની સહી સાથે સંમતિ પત્ર મેળવી દબાણો દૂર કરવાની માંગ ઉગ્ર બનાવી છે। વિશ્વામિત્રીમાં થોડા દિવસ પહેલા આવેલા પૂર બાદ હવે નાગરિકો જાગૃત થયા, એટલે કે ઉત્તર ઝોન નાગરિક સમિતિ લડતના મૂડમાં છે। શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા અને નદી પર થયેલા દબાણો દૂર કરી એનજીટી અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે માંગ કરવામાં આવી। એટલું જ નહીં, ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવાની પણ સમિતિએ માંગ કરી। ઉત્તર ઝોનની તમામ સોસાયટીના પ્રમુખ અને મંત્રીની સહી સાથે સંમતિ પત્ર મેળવી દબાણો દૂર કરવાની માંગ ઉગ્ર બનાવી છે।